નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026. અધિક, જેઠ, વદ, અમાસ અને એકમ બંને ભેગા છે, ધ્યાન રાખજો. તારીખ 15/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સવારે 8:40 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:12 શરૂ થશે અને બપોરે 1:06 આજનું અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. તો હવે જોઈએ આપનો આજનો રાહુકાળ. સવારે 7:35 આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 9:16 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હિંમત રાખીને સાહસ કરીને આગળ વધીએ તો સફળતા મળે છે, પણ સમજી વિચારીને આગળ વધવું એ જીવનમાં ખૂબ જરૂરી બને છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. સવારે 8:40 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકો સાહસ કરવામાં પાછા નહીં પડે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવી પોતાનો ભૂતકાળ ક્યારેય બદલી નથી શકતો, પણ ભવિષ્ય તો પોતે બનાવી જ શકે છે. તો ભૂતકાળને ક્યારેય યાદ ન કરો, ભવિષ્યની ચિંતા કરો ને ભવિષ્યનું નિર્માણ કરવાની તાકાત મેળવી ને એનું સારું નિર્માણ કરવાનું શીખો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બહુ જ કફ થઈ ગયો હોય, શરીરમાંથી કફ નીકળતો ન હોય તો સરસવનું તેલ ગરમ કરવું જોઈએ, એમાં થોડો ગોળ ભેળવવો જોઈએ ને આ વસ્તુ જો તમે 2 ચમચી પીઓ છો તો થોડાક જ દિવસમાં શરીરમાં છાતીમાં જામેલો કફ નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ઘણા બધા લોકો ભવિષ્યની ચિંતા કરે છે, પણ ભાવિ કોનું છે? ભાવિ એમનું જ છે જેમને ભાવિમાં શ્રદ્ધા છે. તમારું ભવિષ્ય બનાવી શકો છો તમે જાતે. તમને તમારી જાત પર શ્રદ્ધા હોય તો ભવિષ્ય સુધારી શકાય. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે મેષ રાશિવાળાએ ખોટી ચિંતાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજે જો તમે જમીનમાં પૈસા રોકો છો તો તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. આજે કંઈક નવું કરવાનું મન થાય. તો મિત્રો, આજે નવું કરવામાં ખાસ ધ્યાન રાખજો કે આપણે આપણી દિનચર્યા બદલીએ, આપણી કામ કરવાની પદ્ધતિ બદલીએ. ચોક્કસ એમાં સારી સફળતાઓ આપને પ્રાપ્ત થઈ શકે. આજે આર્થિક પ્રશ્નોમાં તમને સારું ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં બહુ સારા પરિણામ પ્રાપ્ત થતા દેખાય. આજે તમે તમારી વાણીની મીઠાશ વાપરીને કોઈ પણ મહત્વનું કાર્ય તમે પૂર્ણ કરી શકશો અને એમાં યશ પ્રાપ્ત કરી શકો. આજે લાંબા સમયથી ચાલતો પારિવારિક ઉચાટ આપણે દૂર કરી શકીએ અને જે લોકો રાજકારણથી જોડાયેલા છે એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય. આજે મહત્વના કાર્યનો ઉકેલ આવે. ધારેલું કામ સફળતાપૂર્વક આગળ વધારી શકાય અને કોઈક મહત્વના કાર્યમાં નવા કામમાં કરાર કરી શકો છો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે મિત્રોથી લાભ મળતો દેખાય. આજે કોઈ કામ અટકે તો મિત્રો આપના સહાયક બની શકે છે. આજે કારણ વગરની ચિંતા નહીં કરતા. આજે કોઈ નવું કામ શરૂ કરવું છે તો કરી દેજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય છે. પણ મિત્રો, આજે નવી તક પર કામ કરતા પહેલા પારિવારિક સભ્યોની સલાહ અવશ્ય લેજો.
પારિવારિક સભ્ય સાથે મેળ ન બેસે તો સારા મિત્રોની સલાહ લઈ ને પછી આ બાબત પર આગળ વધશો તો ફાયદો જરૂર થશે. આજે વધારે પડતા લાગણીશીલ થવું નહીં. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે, નહીં તો આજે મળનારા સારા આર્થિક લાભ આપને ગુમાવી શકીએ છીએ. આજે નાણાકીય બાબતમાં સફળતા મેળવી શકાય. આજે કારણ વગરની ચિંતા ન કરવી અને ગેરસમજથી દૂર રહેવું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. આજે કોઈ કાર્યનું પરિણામ મળવામાં વિલંબ થાય તો ઉતાવળ નહીં કરતા. ભલે થોડું મોડું મળે પણ પરિણામ સારું મળે એ જરૂરી. આજે ઘણા સમયથી જીવનમાં જે નિરાશાનો અનુભવ કરીએ એને આજે આપણે દૂર કરી શકશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે કામકાજમાં સફળતા મળતી દેખાય. જે લોકો આજે કોઈ નવી શોધ અંગે કામ કરે છે એ લોકોને સારી સફળતા મળે અને તમારા કામને આજે બિરદાવવામાં પણ આવે. આજે આરોગ્ય સચવાતું દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે બચત જાળવવાની જરૂરિયાત છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા મળતી દેખાય છે. આજે વિચારો સકારાત્મક રાખશો તો સાંજનો સમય આનંદમાં વિતાવી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને કોઈ નવું કામ મળતું દેખાય. આજે કોઈ નવી તક તમારી સામે આવે અને એ ઝડપવામાં સફળ થાવ તો ચોક્કસ તમને સારી સફળતાઓ મળે અને ભવિષ્યને આપણે સુધારી શકીએ. મિત્રો, આજે કુંભ રાશિવાળા એક વાત મહત્વની છે એને ધ્યાનમાં રાખવાની છે. ભૂતકાળ ભૂલી જજો, ભવિષ્યની ચિંતા નહીં કરતા, વર્તમાનમાં જીવશો તો ફાયદો જરૂર રહેશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આવકમાં સુધારો થતો દેખાય. આજે તમારી ચિંતા પરેશાની દૂર થઈ શકે. તમારા પડતર કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે, તો આનો લાભ અવશ્ય લેજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.